નમસ્કાર મિત્રો જો તમારે આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ અંગેનું પ્રમાણપત્ર, રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય કે પછી અલગ રેશન કાર્ડ કરવું હોય તો આ બધા જ કામ હવેથી ઓનલાઈન થઈ જશે. હા મિત્રો, તમારે હવે તાલુકા પંચાયતના કે પછી મામલતદાર ઓફિસના ધક્કા નહીં ખાવા પડે. આવક જાતિના દાખલા તમે ઓનલાઈન ઘરે બેઠા જ કઢાવી શકો છો અને એ પણ તમારા મોબાઈલથી જ થઈ જશે. સરકારે સુગમ ડિજિટલ ગુજરાત કરીને પોર્ટલ લોન્ચ કર્યું છે. જો કે ડિજિટલ ગુજરાત પોર્ટલ હતું જ, પણ એમાં અપડેટ કરીને સુગમ ડિજિટલ ગુજરાત કર્યું છે કે જેમાં રજીસ્ટ્રેશન કરીને કોઈ પણ દાખલાનું ઓનલાઈન ફોર્મ ભરી ઘરે બેઠા જ કામ કરી શકો છો. તો આમાંથી ઓનલાઈન દાખલાનું ફોર્મ ભરતા પહેલા તમારે સૌથી પહેલા આ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે અને ત્યારબાદ જ કોઈ પણ દાખલા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો ચાલો જોઈએ કે સુગમ ડિજિટલ ગુજરાત પર રજીસ્ટ્રેશન કેવી રીતના કરી શકાય. તો ચાલો જોઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, સૌથી પહેલા તો તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં સર્ચ કરવાનું ડિજિટલ ગુજરાત. તો એમાં સરકારની આ વેબસાઇટ દેખાશે ડિજિટલ ગુજરાત, તો એના પર ક્લિક કરવાનું છે. તો કંઈક આ પ્રકારની વેબસાઇટ છે. તો આમાં રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટને ડેસ્કટોપ સાઇટમાં ઓપન કરવાની છે. તો એ માટે ઉપર 3 ટપકા દેખાતા છે અથવા તો આવું નિશાન છે, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવું એક સાઇડ બાર ખુલશે, એમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જેમાં તમારે ડેસ્કટોપ સામે ટિકમાર ન હોય તો કરી લેજો. તો આમાં ઉપર જમણી સાઈડ આ રીતના 3 આડી લાઈન દેખાતી છે, એના પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ પ્રકારનું સાઇડ બાર ખુલશે. તો આમાં તમારે લોગિન રજીસ્ટ્રેશન લખ્યું છે એ બટન પર ક્લિક કરવાનું છે. તો એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારના ઓપ્શન દેખાતા હશે. તો એમાં તમારે સૌથી પહેલો ઓપ્શન પર ક્લિક કરવાનું છે, સિટીઝન લોગિન. તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવી જશે કે જેમાં તમને 2 વિભાગ જોવા મળશે. એકમાં તમે લોગિન થઈ શકો છો, પણ લોગિન થવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. તો એ માટે આપણે રજીસ્ટ્રેશનના ખાનામાં આવી જઈશું. તો જેમાં તમને ન્યૂ રજીસ્ટ્રેશનનું બટન જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું સ્ટેપ આવશે. તો આમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, બાજુમાં ઈમેલ આઈડી, ત્યારબાદ એક પાસવર્ડ બનાવવાનો છે. અને મિત્રો, પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 20 કેરેક્ટર હોવા જોઈએ. અને મિત્રો, પાસવર્ડમાં ઈમેલ આઈડી કે પછી મોબાઈલ નંબર નથી નાખવાનો. જે તમે ઉપર મોબાઈલ નંબર નાખ્યો છે એનો એ નંબર પાસવર્ડમાં નાખશો તો નહીં ચાલે. હા, બીજા કોઈનો નંબર નાખો તો ચાલે, પણ એમાં પણ ફેરફાર કરવો પડશે, કેમ કે પાસવર્ડમાં 1 થી 9 ના આંકડા હોવા જોઈએ. અને એ સિવાય ABCDના અક્ષરોમાંથી પણ એક અક્ષર આવવો પડે, એટલે કે કેપિટલમાંથી, સ્મોલ કેરેક્ટરમાંથી, બંનેમાંથી એક અક્ષર આવવો પડે. અને સ્પેશિયલ કેરેક્ટર પણ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતના પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ બાજુમાં કેપ્ચા કોડ ભરવાનો છે અને ત્યાર પછી સેવ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર OTP ગયો છે, 4 આંકડાનો OTP છે, એ OTP નાખવાનો છે અને ત્યાર પછી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. તો હવે આપણી પાસે યુઝર નેમ અને પાસવર્ડ આવી ગયો છે. તો હવે તમે લોગિન થઈ શકો છો. તો હવે તમારે લોગિનના ખાનામાં આવી જવાનું છે. તો જેમાં સૌથી પહેલા ખાના પર ક્લિક કરવાનું છે અને એમાં તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી નીચેના ખાનામાં યુઝર નેમ લખ્યું છે, એમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે આપ્યો હતો એ મોબાઈલ નંબર. ત્યારબાદ નીચે પાસવર્ડ લખવાનો છે અને આ કેપ્ચા કોડ ભરવાનો છે. ત્યારબાદ નીચે લોગિન બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એ નંબર ઉપર OTP જાય છે, 4 આંકડાનો OTP છે, OTP નાખવાનો છે અને ત્યાર પછી કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમારી આ પ્રોફાઇલ બની જશે અને તમે લોગિન થઈ જશો. હવે તમે કોઈ પણ પ્રમાણપત્ર માટે ફોર્મ ભરી શકો છો, પણ એ માટે તમારે પ્રોફાઇલને અપડેટ કરવી પડશે. એટલે કે આ તમારા ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. ત્યારબાદ જ તમે કોઈ પણ કામ માટે અરજી કરી શકો છો. તો એ માટે ઉપર ડાબી સાઈડ આ જગ્યાએ મેનુનો ઓપ્શન દેખાતો હોય છે, તો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના એક સાઇડ બાર ખુલશે અને જેમાં તમને પ્રોફાઇલનો ઓપ્શન દેખાતો હોય છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એમાં પણ ઓપ્શન ખુલશે, એમાંથી પર્સનલ ડિટેલમાં ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે આ રીતના એક ફોર્મ ખુલશે. અહીંયા લાલ અક્ષરમાં નોંધ પણ આપેલી છે કે પ્રોફાઇલમાં કરવામાં આવેલ સુધારાઓ સાઇન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ સેવા અરજીઓમાં દર્શાવવામાં આવશે. સાઇનનો મતલબ કે આ પ્રોફાઇલને આધાર કાર્ડ સાથે લિંક કરવાની. તો એ માટે તમને આ જગ્યાએ એક બટન જોવા મળશે, વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ. તો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રકારની એક સૂચના આવશે. તો એકવાર આ સૂચના વાંચીને નીચે આ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી આ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ જગ્યાએ તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે અને ત્યાર પછી આ નીચેના બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં OTP ગયો છે, OTP નાખવાનો છે. 6 આંકડાનો OTP છે, OTP નાખીને કન્ફર્મ OTP બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે પણ પ્રોફાઇલ ફોટો હોય એ ફોટો અહીં દેખાય છે. ત્યારબાદ નીચે વ્યક્તિની પર્સનલ માહિતી આપવાની છે, જેમાં માહિતી માત્ર સિલેક્ટ કરવાની જ રહેશે. જેમાં સૌથી પહેલા પૂર્વક સિલેક્ટ કરવાનું, એટલે કે શ્રીમાન કે શ્રીમતી. ત્યારબાદ નીચે પ્રથમ નામ સિલેક્ટ કરવાનું, જેમ આધાર કાર્ડમાં હોય એ રીતે. તો અહીંથી પહેલા નામ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ મધ્યમ નામ એ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ છેલ્લું નામ સિલેક્ટ કરવાનું, એટલે કે અટક.
ત્યારબાદ નીચે અંગ્રેજી ભાષામાં માહિતી સિલેક્ટ કરવાની છે. જેમ ઉપર ગુજરાતી ભાષામાં માહિતી સિલેક્ટ કરી એવી રીતના જ નીચે અંગ્રેજી ભાષામાં માહિતી સિલેક્ટ કરવાની છે. નામ, પતિ અથવા પપ્પાનું નામ, અટક એ રીતના સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા સંબંધ સિલેક્ટ કરવાનો છે કે પિતા છે કે પતિ. ત્યારબાદ આ જગ્યાએ માતાનું નામ લખવાનું છે, પૂરું નામ લખવાનું છે. પહેલાં નામ, પતિનું નામ, પછી અટક એ રીતના લખવાનું છે. નીચે ગુજરાતી ભાષામાં લખવાનું છે. બાકી બધું સિલેક્ટ જ છે. ત્યારબાદ નીચે આ જગ્યાએ સેવ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછીના સ્ટેપમાં સરનામાની વિગતો આપવાની છે. જે આધાર કાર્ડમાં સરનામું હોય છે એ સરનામું ઓલરેડી અહીં લખેલું આવી જશે. તમારે અહીંથી પહેલાં જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો અને નીચે ગામડું છે કે શહેર એ અહીંથી સિલેક્ટ કરવાનું. જો ગામડેથી છો તો રૂરલ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ નીચે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એની નીચે પરમનન્ટ એડ્રેસ સિલેક્ટ કરવાનું થશે. જેમાં પણ તમારે જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ કરી લેવાનું છે. તો ત્યારબાદ નીચે સેવ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછીનું ફાઇનલ સ્ટેપ છે રેશન કાર્ડની વિગતો આપવાની, કે જેમાં તમારે આ જગ્યાએ રેશન કાર્ડનો નંબર નાખવાનો છે. નંબર નાખ્યા બાદ નીચેના બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એની વિગતો આવી જશે. હવે આમાં તમારે નામ સિલેક્ટ કરવાના છે. આ નામની આગળ આવો એક બોક્સ છે, એમાં ટિક માર્ક કરી લેવાનું છે. જેના નામે આ ડિજિટલ ગુજરાત પર પ્રોફાઇલ બનાવી છે એનું નામ ફરજિયાત સિલેક્ટ કરવાનું છે. તો નામ સિલેક્ટ કર્યા બાદ નીચે આ બટન પર ક્લિક કરવાનું છે. તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એ બધાના નામ સિલેક્ટ કરી શકો છો. તો તમે જેનું પણ નામ સિલેક્ટ કર્યું છે એ આ જગ્યાએ જોવા મળશે. તો નામ સિલેક્ટ કર્યા બાદ તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. હવે આ છેલ્લું સ્ટેપ છે ઈ સાઇન કરવાનું. તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવી જશે, જેમાં તમારે આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર નાખવાનો છે. તો નંબર નાખ્યા બાદ એની સામે ગેટ ઓટીપી એવું બટન હશે, એના પર ક્લિક કરવાનું છે. તો એ આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી ગયો છે. ઓટીપી અહીં નાખવાનો છે. ત્યારબાદ અહીં ટિક માર્ક કરી લેવાનું છે અને નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ રીતના પ્રોસેસિંગ થશે અને તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે અને તમારું ઈ સાઇન પણ થઈ જશે. અને તમને એક PDF પણ આપી દેવામાં આવશે જે ઓટોમેટિક ડાઉનલોડ થઈ ગઈ છે. જે ડાઉનલોડ સેક્શનમાં જઈ તમે જોઈ શકો છો કે હવે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કોઈ પણ ઓનલાઈન કામગીરી લોગિન થઈને કરી શકો છો. તો હવે તમારે પાછું તમારી પ્રોફાઇલની ડેશબોર્ડ ઉપર વહી જવાનું છે. તો એ માટે ઉપર મેનુ બારમાં ક્લિક કરવાનું છે અને એમાંથી તમારે હોમ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એટલે તમે તમારા ડેશબોર્ડ ઉપર આવી જશો. તો હવેથી તમે કોઈ પણ ઓનલાઈન સેવા માટે જેમ કે આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવો હોય તો હવેથી તમે કઢાવી શકો છો. અને તમે જે પણ સેવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હોય, ઓનલાઈન અરજી કરી હોય એ તમને અહીંયા જોવા મળશે. એનું સ્ટેટસ પણ અહીંયા જોવા મળશે. તો મિત્રો કોઈ પણ સેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એ માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમને ઓનલાઈન સેવાનું લિસ્ટ જોવા મળશે. જો આ બધી વિગતો અંગ્રેજીમાં હોય તો અહીંથી તમે ગુજરાતી ભાષામાં જોઈ શકો છો. અહીંથી ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો એટલે આ બધું ગુજરાતીમાં થઈ જશે. તો તમારે જે પણ સેવા માટે ઓનલાઈન અરજી કરવી હોય તો એ સેવાનું નામ હોય તેના પર ક્લિક કરી અરજી કરી શકો છો. તો મિત્રો આવી રીતના ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરી શકો છો. હવે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે કોમેન્ટ કરજો, એના ઉપર આપણે વિડીયો બનાવીશું. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.